સુરત મહાનગરપાલિકાના શાસકોએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। સુરત મનપાએ રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં 45 દિવસ પહેલા લાખોના ખર્ચે ટનાટન રોડ બનાવી દીધો અને આ ટનાટન રોડ પર વાહનો દોડતા પણ થયા, પરંતુ હવે મનપાને યાદ આવ્યું કે ડ્રેનેજની લાઈન તો નાખવાની બાકી રહી ગઈ। હવે લાખો રૂપિયાના ખર્ચ બાદ આ ગટર લાઈન નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે। પાલિકાના રાંદેર ઝોનના પાલ વોકવે સામે આવેલી સ્તુતિ રેસિડેન્સીની ગલીમાં માત્ર 45 દિવસ પહેલા અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું। રોડનો બરાબર ઉપયોગ થાય તે પહેલા પાલિકાના અધિકારીઓને યાદ આવ્યું કે રોડ તો રીકાર્પેટ થઈ ગયો, પરંતુ હવે ડ્રેનેજની કામગીરી બાકી છે। માત્ર 45 દિવસમાં બનેલા આ રોડ પર બુલડોઝર આવી ગયું। રોડ ડ્રેનેજની કામગીરી માટે રોડ ખોદાણની કામગીરી શરૂ કરી દેવાઈ। આ વિસ્તારના લોકો 45 દિવસ પહેલા રોડ રીકાર્પેટ થયેલા રોડ પર બુલડોઝરથી ખોદાણ થતું જોઈ અને ચોંકી ઉઠ્યા। સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ડ્રેનેજની કામગીરી બાકી હતી તો આખરે રોડ બનાવતા પહેલા જ તેનું આયોજન કેમ કરવામાં ન આવ્યું। એક તરફ પાલિકા વિકાસ કાર્યો પાછળ જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે એ પ્રકારના દાવા થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ એક વિભાગ તરફથી કરવામાં આવેલી આ પ્રકારની કામગીરીને બીજો વિભાગ થોડા જ દિવસોમાં તોડી નાખે છે। હવે આ પ્રકારની કાર્ય પદ્ધતિ માત્ર વહીવટી અવ્યવસ્થાનું જ નહીં, પરંતુ જાહેર નાણાં પ્રત્યેની ગંભીર બેદરકારી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે પ્લાનિંગ સાથે કામ કરો, પહેલા ગટર બનાવો અને ત્યારબાદ રોડ બનાવો, પરંતુ સુરતમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે। કોના બાપે દિવાળી? આ જોઈ શકાય છે, પ્રજાના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ ગટરનું કામકાજ કરવાનું જ ભૂલી ગયા। સ્થાનિક રહેવાસીઓ ઘણા સમયથી ફરિયાદ કરતા હતા કે તેમની ગટર લાઇન ચોકઅપ છે એ પહેલા બનાવો, પરંતુ સુરત મહાનગરપાલિકાએ પહેલા રોડ બનાવી દીધો અને હવે લાંબી લાઈન જોઈ શકો છો। 45 દિવસ પહેલા જ આ જે રોડ બનાવવામાં આવ્યો હતો અને 45 દિવસ બાદ ગટર બનાવવાનું ભૂલી ગયા અને હવે ગટર લાઈન નાખવા માટે રોડ જ ખોદી નાખ્યો। અહીંના સ્થાનિક આગેવાન આપણી સાથે મોજૂદ, જણાવો આ કયા પ્રકારની સ્થિતિ? આ જે રોડ બનાવવામાં આવ્યો એ પહેલાં અહીંયા ડ્રેનેજની સમસ્યા હતી, ડ્રેનેજ ઉભરાટી જ હતી, બરાબર છે, પણ અધિકારીઓ જેને ફિલ્ડમાં ફરવું જ નથી, માનો કે અહીંયા આ લોકો ફરિયાદ કરે, સ્થાનિક લોકો ગાડી મોકલી આપે, પ્રેશર માટે ચાલુ થઈ ગયું, પણ ડ્રેનેજ દબાયેલી છે, તૂટેલી છે, એ લોકોને ખબર જ નથી, એટલે એ લોકો ડ્રેનેજ લાઈન નાખીની અને પ્રજાના પૈસે જે બનેલો રોડ, જેનો લગભગ અંદાજિત ખર્ચ મારા ગણતરી મુજબ 5 લાખ રૂપિયાનો છે, એ રોડ તોડવામાં આવ્યો। હવે આ રોડને તોડ્યા પછીની કોઈ રિલાયબિલિટી રહેતી નથી, કોઈ કોન્ટ્રાક્ટરની જવાબદારી નહીં, બરાબર, એની ગેરંટી પીરિયડ પૂરો થઈ ગયો। તમે જોઈશો હજુ ડક્સ બી ઉડી નથી રોડ પરથી, બરાબર છે। આચારસંહિતા પડ્યા પછી આ રોડને બનાવવામાં આવ્યો તો શું જવાબદાર કાર્યપાલક ઇજનેર અને એ લોકો ઊંઘતા હતા? એ લોકોને ખબર નહીં હતી કે ભાઈ આમાં ડ્રેનેજ લાઈન આપણે નાખવાની છે, પહેલેથી નાખી દેવી હોય ને, પછી રોડ બનાવ્યો તો આ પ્રશ્ન નહીં આવડે ને। આજે અમારા જેવા અમને તો જાણીએ, અમે તો ફરતા રહીએ છીએ, એટલે જોયું કે ભાઈ આ કેમ રોડ તોડ્યો, બરાબર છે। સોસાયટીની સમસ્યા આથી બહુ વર્ષોથી છે, મને ખબર એની વારંવાર ગટર ઉભરાય છે, તેમ છતાં બિનકાળજી અધિકારીઓને ઓફિસમાં બેસી રહેવાની આદત, તેના કારણે આ રોડ તોડવામાં આવ્યો અને પ્રજા કેટલા દિવસથી આ ફરિયાદ કરતા હતા તમે સુરત મહાનગરપાલિકામાં ગટર લાઈન? નાના પ્રોબ્લેમો ચાલુ હતા અને ફરિયાદ કરતા હતા, આવીને સરિયા અથવા પેલું જે મોટું ડ્રેનેજનું ટ્રક આવે ને એ લોકો આવીને મારી જતા હતા અને 15-20 દિવસ મહિના સુધી શાંતિ રહેતી હતી। પણ જ્યારથી આ રોડ બન્યા પછી કોઈ કારણસર તકલીફ વધી ગઈ અને પ્રમાણ એટલું બધું વધી ગયું કે 24 થી 48 કલાક સુધી પાણી વહેતું જ રહેતું હતું, ગંદુ પાણી વહેતું હતું, એના કારણે બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ સ્થાનિક લોકોની ફરિયાદ છે, જે રોડ છે આ રોડ બનાવી દીધો અને 45 દિવસ બાદ ફરીથી ખોદી નાખ્યો ગટર લાઈન નાખવા માટે। સ્થાનિકોનો આરોપ છે કે કોના પૈસે દિવાળી કરી રહ્યા છે અધિકારીઓ। મુખ્યમંત્રી કહે છે કે પહેલા ગટર લાઈન નાખો અને પછી રોડ બનાવો, પરંતુ અહીં પહેલા રોડ બનાવી દીધો અને પછી હવે રસ્તો ખોદીને ગટર લાઈન નાખી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।